નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 મુગલ સામ્રાજ્ય, જેમાં ભાગ 1 છે. આપણે એમાં પાઠની સમજૂતી મેળવીશું. ચલો શરૂ કરીએ છીએ બાળ મિત્રો. પાઠ 3 મુગલ સામ્રાજ્ય. તમે તાજમહેલ જોયો છે બાળકો? ગયા હશો, કોઈક વાર પ્રવાસમાં ગયા હશો, પોતાના મમ્મી પપ્પાની સાથે ગયા હશો, બરાબર. તાજમહેલ, દિલ્હીનો કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુગલ શાસકોએ બંધાવ્યા હતા. દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ બધા મુગલ સામ્રાજ્યની વખતે બાંધકામ તેનું થયું હતું. મુગલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું. ઉપરાંત કેટલાક રાજપૂતોના રાજ્યો પણ હતા. આપણે અગાઉ પહેલા અને બીજા પાઠમાં જોઈ ગયા હતા કે સલ્તનત યુગ અને રાજપૂત યુગના રાજ્યો હતા આપણે, અને છેલ્લે પછી મુગલ શાસન આવ્યો. મુગલ સલ્તનતની સ્થાપના. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. જે યુદ્ધ અહીંયા સાલ આપેલી છે 20મી એપ્રિલ 1526માં, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાળ મિત્રો ધ્યાન આપજો, આ પ્રશ્ન ખાલી જગ્યામાં, જોડકામાં કે પછી પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ તારીખે થયું હતું અને કોની વચ્ચે થયું હતું? જે બાબર અને ઇબ્રાહિમ લોદીના વચ્ચે થયું હતું. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. અને આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ હતી અને બાબર જીતી ગયો હતો, અને બાબર ભારતમાં તે વખતે મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. ચલો આપણે અગાઉની જોઈએ હવે મુદ્દો. મુગલ શાસકો. મુગલ સામ્રાજ્યનું સ્થાપના થઈ એના પછી કયા કયા મુગલ શાસકો આવ્યા, બરાબર, તે આપણે જોઈશું. મુગલ શાસકોમાં સૌથી પ્રથમ બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. હવે બાબરનો સમયગાળો અને બરાબર બાબરે શું કર્યું તે આપણે જોઈએ. બાબર ઈસવીસન 1526થી ઈસવીસન 1530 સુધી તેમનું સામ્રાજ્ય રહ્યું બાબરનું. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. હવે આગળનું આપણે જોઈએ. ચલો આગળ જોઈએ. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તેણે તેની આત્મકથા તુઝુક-એ-બાબરી, જેને બાબરનામા તરીકે પણ ઓળખાય છે, તે લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. તેણે પોતાની જ આત્મકથા લખી હતી, જેનું નામ છે તુઝુક-એ-બાબરી. પૂછાય છે બાળ મિત્રો, ધ્યાન આપજો, જેને બાબરનામા તરીકે ઓળખાય છે. ચલો હવે બાબર પછી આવે છે હુમાયું. હવે હુમાયુંની આપણે જાણકારી મેળવીશું. હુમાયુંનો સમયગાળો ઈસવીસન 1530, ઈસવીસન 1540, ઈસવીસન 1555, ઈસવીસન 1556. હુમાયું ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુંનો અર્થ નસીબદાર થાય છે, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા ઈસવીસન 1540માં. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુંને હરાવીને તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુંને હરાવી દીધો અને ભારતની બહાર કાઢી મૂક્યો હતો. હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો. તે હુમાયું બાદશાહ હતો અને બાદશાહમાંથી તે
હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો, પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચઢી આવ્યો અને ઈરાનના શહેનશાહની મદદથી તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા, તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. વળી તે શક્તિશાળી થઈને આવ્યો અને ઈરાનના શહેનશાહની મદદથી તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા અને ભારત પર પુનઃ એટલે કે ફરીથી ચડાઈ કરીને તે સત્તાની સ્થાપના કરી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેના પિતા કોણ? બાબર. બરાબર ને? આગળ આપણે બાબર વિશે ભણ્યા. તો તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દીનપન્હા નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેમનું અવસાન થયું. ચલો હવે બાળકો આવે છે હુમાયુ પછી શેરશાહ સૂરી. તેમનો સમયગાળો ઈસવીસન 1540 થી ઈસવીસન 1545. ચલો હવે આપણે આગળનું જોઈએ. ચલો, શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો. બાળકો ધ્યાન આપજો, શેરશાહ સૂરીની ટૂંકનોટ પૂછાય છે કે તેણે કરાયેલા પોતાના સમયમાં કરેલા સુધારાઓ જે પૂછાય છે તે આ મુદ્દામાં આવી જાય છે. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરીને અફઘાનોને હરાવીને પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. ચલો હવે આગળનું આપણે અકબર વિશે જોઈએ. અકબરનો સમય ઈસવીસન 1556 થી ઈસવીસન 1605 છે. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેમનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. નાની વયે તે બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું વિશ્વયુદ્ધ, જેમાં અકબરનો વિજય થયો. ખાલી જગ્યામાં પૂછાય છે. આ પ્રશ્નમાં પણ પૂછાઈ શકે, જોડકામાં પણ પૂછાઈ શકે છે. અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું વિશ્વયુદ્ધ કઈ સાલમાં થયું? તો કે 1556માં. અને કોની વચ્ચે? તો કે અકબર અને હેમુ વચ્ચે. તો આ બંનેના યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો. આગળનું, અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીનો મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. હલ્દી ઘાટીનું યુદ્ધ કયા બે રાજાઓ વચ્ચે થયું હતું? અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી અને અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું.
અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોને ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. આ બધા અકબરના સુધારાઓ છે. અકબર વિશે ટૂંક નોંધ પૂછાય તો આ બધું સમાવેશ કરવાનું છે. અકબર સમાજ સુધારક પણ હતો. હવે સમાજ સુધારામાં તેણે શું કર્યું હતું તે જોઈએ. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ચલો હવે આપણે જહાંગીર વિશે જોઈશું. જહાંગીરનો સમયગાળો ઈસવીસન 1605થી ઈસવીસન 1627 સુધીનો છે. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. તેનો પુત્ર શાહજહાં એના વિશે આપણે જોઈશું, જેનો સમયગાળો ઈસવીસન 1627થી ઈસવીસન 1658 સુધીનો હતો. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો અને તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાઝ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું હતું. મિત્રો, બાજુમાં આપેલું તાજમહેલનું જે ચિત્ર છે તે શાહજહાંએ બનાવ્યું હતું તેની પત્નીના અવસાન પછી અને તેની યાદમાં. જે તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે. હવે પછીનો રાજા આવે છે ઔરંગઝેબ, જેનો સમયગાળો જોઈએ તો ઈસવીસન 1658થી ઈસવીસન 1707 સુધીનો છે. શાહજહાંની નાદુરસ્ત તબિયતોનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો અને ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈને ગાદી પચાવી પાડી. અન્ય એક ભાઈ સુજાને હરાવીને દેશ નિકાલ કર્યો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરેથી કાશ્મીરથી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈને પશ્ચિમના હિન્દુ કોશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો. આગળ તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતમાં મોટા ભાગ પર શાસન કર્યું. સૌથી વધારે લાંબા સમય સુધી ભારત પર શાસન કરનાર ઔરંગઝેબ શાસન કર્યું. ધાર્મિક અસહિષ્ણુતા શાસન કર્યું અને ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો
આરંભ થયો. અહીંથી ઔરંગઝેબના મૃત્યુ બાદ મુગલ સામ્રાજ્યનો પતનનો આરંભ થયો હતો. હવે આવે છે રાણા સંગ્રામસિંહ. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ. સમકાલીન એટલે સરખા સમયગાળામાં, બાબરના સરખા સમયગાળામાં જ રાણા સંગ્રામસિંહ આવે છે. રાણા સાંગા તરીકે પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમને હાર થઈ હતી અને તેમનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું હતું. હવે આવે છે મહારાણા પ્રતાપ. બાજુમાં ચિત્ર છે મહારાણા પ્રતાપનું, તેમના ચેતક ઘોડા સાથે. મુગલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. આગળ આપણે જોયું અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું, જેમાં અકબર વિજયી થયા હતા. પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી. સંઘર્ષ ચાલુ જ રહ્યો હતો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડાના રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચામવંડમાં પોતાની રાજધાની સ્થાપીને 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. એના પછી આવે છે વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. એના પછી આવે છત્રપતિ શિવાજી. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. મરાઠા સામ્રાજ્યનું સ્થાપક છત્રપતિ શિવાજીના સમયમાં થાય છે. ઈસવીસન 1627માં તેમનો જન્મ બાળકો યાદ રાખજો, તેમની સાલ પણ યાદ રાખજો અને ક્યાં થયો હતો. તો તેમનો જન્મ શિવનેરી એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. તેમની માતાનું નામ જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમનો લાંબો સમય સંઘર્ષ કરીને વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરીને વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી અને ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા. પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા હતા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. આ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થાય છે, તેમનું ચિત્ર છે અહીંયા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠન કરતા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. હવે આગળ જોઈએ મુગલ સામ્રાજ્ય. મુગલ સામ્રાજ્યની અંદર રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેના વિશે જોઈશું. મુગલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા. આખા શાસનમાં કેન્દ્રમાં મુખ્ય બાદશાહ હતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની પણ નિમણૂક કરવામાં આવતી હતી. તે દિવાને વજીર કુલ કહેવાતું અને નાણાનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. ટૂંક નોંધ પૂછાઈ શકે બાળકો. મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા. હવે તેની મહેસૂલી વ્યવસ્થા. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો.
જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. અકબરના સમયમાં મહેસૂલનો વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ, જે પૂછાય છે પ્રશ્નમાં. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુગલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. મુગલકાલીનની સંસ્કૃતિ આપણે જોઈએ તો મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમનાની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. મુગલકાલીન સંસ્કૃતિ વિશે ટૂંક નોંધ પૂછાય છે બાળકો, ધ્યાન આપજો. તે સમયે કઈ કઈ સ્થાપના થઈ હતી, કયા કિલ્લા બંધાવ્યા હતા, કયા મહેલો બંધાવ્યા હતા, તે આ મુદ્દાની અંદર આવે છે. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. આગળનો પોઈન્ટ જોઈએ. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિમી દૂર ફતેહપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. આગળ આપણે જોયેલું, શાહજહાંએ મુગલ સામ્રાજ્યમાં ઘણા બધા સ્થાપત્યો કર્યા હતા, જેથી તેના સમયને આપણે સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવ્યો છે. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. બાળકો, ઔરંગાબાદમાં આવેલો રાબિયા ઉદ દૌરાનનો મકબરો છે, જે તાજમહેલની જેવી જ પ્રતિકૃતિ છે, તેના જેવો જ છે. ચિત્રકલા વિશે જોઈએ તો મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. હવે તે સમયનું સાહિત્ય આપણે જોઈએ તો મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યોની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથની અકબરની જીવન કથા લેખી હતી. આ પૂછાય છે બાળકો ખાલી જગ્યામાં પ્રશ્નમાં. અકબરનામાના ગ્રંથની રચના કોણે કરી હતી, તેમાં કોનું જીવન કથા છે તો કે અકબરની, અને કોણે, કયા લેખકે તો કે અબુલ ફઝલે. તેણે મહાભારતનો અનુવાદ પણ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. હવે તે સમય સંગીત કેવું હતું તો જોઈએ. અકબર સંગીતનો જ્ઞાતા હતો.
અકબરે સંગીતનો સ્ત્રોત હતો, સંગીત ચાલુ કરાવ્યું હતું, જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં, તેના રાજ્યમાં નવરત્ન હતા, તેમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો, જેણે અનેક રાગો પર રચના કરી હતી. ચલો હવે મુગલ સામ્રાજ્યનું સમાપન જોઈએ. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. ઔરંગઝેબનું મૃત્યુ થયું, આગળ ઔરંગઝેબમાં આપણે જોયું હતું. તેના પછી તેનું પતન તરફ તે જવા માંડ્યું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજાની સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓએ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગી. અહીંયાથી મુગલ સામ્રાજ્યનો અંત થાય છે. હવે આગળના આપણે પાઠમાં જોઈશું કે વિદેશી યુરોપમાંથી આવેલી કંપનીઓએ ભારતમાં કઈ રીતે શાસન સ્થાપ્યું. બરાબર, જે આગળના પાઠમાં જોઈશું. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, જેનો બીજો ભાગ છે, જેમાં સ્વાધ્યાયની સમજૂતી આપણે જોઈશું. ધન્યવાદ.